તો ભાઈ હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો આ રૂમમાં પીળો લેમ્પ નાખ્યો કેમ કે એને કમરાની અસર હોય તો હે ને અસર ન હોય અમને ખબર છે. આ તો મને સલાહ દેવા આવે એટલે ટૂંકમાં કે સમજાવવાનું એલી પણ મને તો બોલવા દે, તું મને ક્યાં સમજાવે? અરે પીળો લેમ્પ નાખ્યાનું કારણ છે કે હે ને કંબરાની અસર હોય તો પીળો લેમ્પ હોય ને તો એનાથી ઓલું થઈ જાય એમ, એવું ઘણાનું કહેવાનું છે, જૂના લોકોનું, એટલે પેલાના લોકોનું. શું કઈ કલી એમ ને આ રૂમ એક જ ગરમ છે અત્યારે એમ. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું કઈ ભાઈ ધમા સકડે રાતી જગા શું ચાલે તારે એમ? શું કઈ માયરા મજામાં માયરા એમ? તને ભારી બોલતા આવડી ગયો ભાઈ. અમે બધા થઈ ગયા છે રેડી કેમ કે આજે ભાઈ મારા ભાણાને ઘોડિયામાં પોઢાડવાનું છે તો એના માટે થઈ ગયું છે બધું રેડી. હમણાં બધા આવે એટલે પોઢાડી દઈએ કેમ કે ચારેય શું કહેવાય ચારેય હા એમાં જેન્ટ્સ જોઈએ. અને દર્શિકા પણ રેડી થઈ ગઈ છે, ખબર નહીં ક્યાં જવાનું હોય. દકુ ક્યાં જવું રેડી થઈને? ઓય આ કોથરા જેવું. હા હા હકીકતમાં આવો જ કોથરો હોય જોયો તે. એમાં કલર હે ને કલર તમે થોડો કરો એટલે આ હોજ લાગે સેમ. ક્યાંથી લેવા આવો કોથરા જેવું ટી શર્ટ? તો ચાલો રાહ જોઈએ છીએ હમણાં જે આવે એટલે ફટાફટ પોઢાડીને અમારે નીકળવાનું છે બહાર. કોણ કોણ જાય થોડીક વારમાં કહીએ. હા મીઠાઈ આવી ગઈ. ચાલો ભાઈ નીકળીએ અને ગાડી છે રેડી અને બધા આવે છે. દર્શિકા, બંસી અને વંદુ છેલ્લે બધા તૈયાર થઈ ગયા. હાલો કાકી મમ્મી જાય હમણાં. તમે આવો નહીં, તમારે કાલ ઘેર તમારે ઘેર પ્રસંગ છે એટલે. જો તમે બે એમ કહો કે હું આવી અને હમ ખાઈ લો તો તમે કહું તેથી લઈ જાઉં. હાલો તો સાસણ કા હાલો રેડી. રેડી તો આપણે છે ને જાય કલી વહી જાય પછી આપણે જાય. રેડી પાકું ડન. એ ક્યાં આવે? ઠામ તો આજ ક્યાં જાય? ઠામ તો કાલ જોઈએ. ચાલો હવે ફટાફટ નીકળીએ. તો નીકળી ગયા છે અમે લોકો અને આજે માયરા પણ અમારી સાથે આવે છે. કા માયરા? ક્યાં જઈએ છીએ આપણે? કેતો કે ફરવા જાય છે. ત્યાં પુલ હશે, પછી સિંહ હશે. સિંહ કે ટાઈગર નો હોય. તો ભાઈ અમે નીકળી ગયા છીએ બામાવાડા થી અને જઈએ છીએ સાસણ કેમ કે આજે તો મસ્ત મજાનું ફાર્મ હાઉસ રિસોર્ટ કે જે અમે થોડોક ટાઈમ પહેલા રીલ્સ મૂકી હતી કે એમાં હું પણ ટ્રસ્ટી છું. હા એટલે મતલબ એક શું કહેવાય કે ફાર્મ હાઉસ આખું એવી રીતના એક ટ્રસ્ટ બનાવ્યું છે, એમાં લીધેલું છે અને એમાં અમે પણ ઇન્વોલ્વ છીએ. એટલે બધા લોકો હશે આજે ત્યાં ઘણા બધા અને આજે ઉદ્ઘાટન છે. બધા લોકો નહીં તો ઘણા બધા લોકો હશે ને આજે છે ઉદ્ઘાટન જ છે. હા આજે છે. મને બહુ કઈ ખબર નથી. હું તો મયુર કે જવાનું એટલે આપણે કે હાલો ઓલી પાછળ કોપી મારે. અને દર્શિકા છે, મંતુ છે અને માયરા પણ છે અને વંદુઈ છે. અને આજે હા નહીં બોલવા દે. અને ત્યાં બધા આવવાના છે અને બધા ફેમિલી હારે છે તો જોરદાર મજા આવવાની છે. અને હા ભાઈ હું ફાર્મ હાઉસ અને ભાઈ આજે ત્યાં ઉદ્ઘાટન છે અને હા હું
રિસોર્ટનું બધું કહી દઈશ, ક્યાં આવેલું છે, કઈ રીતે છે, ફોટા નાખી અને આખા ફાર્મનો વિડીયો પણ બનાવીશ. અને મારા નામથી જાઓ તો ડિસ્કાઉન્ટ પણ મળશે 100%. અને હું એમાં ટ્રસ્ટી છું અને 50 જેટલા ટ્રસ્ટી છે અને મેન છે અમારા ગિનિયા સર. એક રિસોર્ટ સાસણમાં છે અને એક રિસોર્ટ સુરતમાં છે, જેની રીલ્સ મેં ઓલરેડી મૂકેલ છે. અત્યારે 2 છે અને હજી એક પ્રોપર્ટી હજી ટૂંક સમયમાં આવશે. ભાઈ શું કહેવાય કે આ સુરત એક ફાર્મ હાઉસ છે, એનું અમે રીલ્સ પણ બનાવેલી હતી અને અમે ત્યાં ગયા હતા પણ, તો બહુ સરસ છે. અને અહીંયા હવે સેકન્ડ છે એ સાસણમાં ફાર્મ હાઉસ લીધેલું છે અને આજે તેનું ઉદ્ઘાટન છે, એટલે અહીંયા નજીક છે. તો ભાઈ બધા ફેમિલી સાથે બધાને ઇન્વાઇટ કર્યા છે અને બધા લોકો જાય છે. તો અમે લોકો પણ ત્યાં જઈએ છીએ અને તમને ફાર્મ હાઉસની બધી જ ડિટેલ્સ મળી જશે. અમે પણ એમાં ઇન્વોલ્વ છીએ, એટલે તમે લોકો એમને સપોર્ટ કરજો. સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ ડિટેલ્સ, જે કાંઈ પણ એડ્રેસ હશે એ તમને છેલ્લે જોજો. અને જો સાસણ જાઓ તો એક વખત ચોક્કસથી ત્યાં વિઝિટ કરજો. તો પહેલા તો અમે પણ અત્યારે જઈને જોઈએ કે કેવું છે ફાર્મ હાઉસ, શું છે. એ તો જોયું છે, અમે નથી જોયું. તો જઈએ ફટાફટ અને પછી તમને પણ બતાવીએ કે કેવું છે. તો ભાઈ પહોંચી ગયા છે ફાર્મ હાઉસ અને આ છે અમારા બધાનું ફાર્મ હાઉસ, એકનું નહીં, અમારી ટીમ છે એનું બધાનું છે અને બહુ મસ્ત છે. તમને વિઝિટ કરાવું. અને મધુવન રિસોર્ટ અને સાસણમાં પહેલા આવી જાય ટૂંકમાં, અને બહુ મસ્ત છે, તમને બતાવું. 4 વીઘામાં છે. તો ભાઈ પહોંચી ગયા છે ફાઇનલી સાસણ, અને સાસણમાં પણ જે અમારા બધાનું રિસોર્ટ છે ત્યાં આમાં કેટલા બધા લોકો ઇન્વોલ્વ છે બધા નામ પણ છે, બધીને બતાવું છું. અને આખું ફંક્શન છે અત્યારે, અને તમને ફાર્મની પણ આખી વિઝિટ કરાવીએ કે કેવું છે ફાર્મ. અને આજે સાધારણ સભા હતી તો એ જસ્ટ પૂરી થઈ અને અત્યારે હવે મેં કીધું ચાલો અમે વિડીયો ઉતારી લઈએ. તો ચલો આગળ. ધ ગીર મધુરમ રિસોર્ટ અમારું ગ્રુપ છે, યુનિટ ઓફ SYCF. તો અમારા બધાની નામ પણ છે, બતાવું તમને. તો ભાઈ આ છે અમારું સંકલ્પ યુવા ગ્રુપ અને એટલા બધા મેં એમાં જોઈન્ટ થઈ ગયેલ છે. અને આમાં મારું નામ છે 240. તો ભાઈ આ છે અમારા ગ્રુપનું લિસ્ટ બધું. અત્યારે એટલા મેમ્બર છે એમ કે? યસ. અને આમાંથી 45 જેટલા ટ્રસ્ટી છે. એવું છે કે જે બધું ચલાવે, મેનેજમેન્ટ કરે. ઘણા વિભાગમાં ડિવાઈડ કરી દીધા. ઘણા સોશિયલ મીડિયા સંભાળે, ઘણા એને વહીવટિંગ કરવાનું, એ રીતે. તો ભાઈ શરૂઆતમાં આવતા જ ગેટની અંદર મસ્ત મજાનું ભગવાનનું મંદિર છે. હા, શું કે બાકી કેવું લાગ્યું રિસોર્ટ તને? રિસોર્ટ બહુ મસ્ત છે એમ. અને ટોટલ અત્યારે 10 રૂમ છે. 10 રૂમ. અહીંયા ચિલ્ડ્રન માટે આખો પ્લે એરિયા, ચિલ્ડ્રન માટે યસ, બધા છે. માયરા ના હા, એ 2 એકલા જ છે. અને અત્યારે તો ભાઈ 400 માણસ જેટલો જમણવાર છે અને અત્યારે બસ જો આયોજન ચાલુ છે. આખું વાતાવરણ બહુ મસ્ત છે, આંબા ને એવું છે, એટલે હવે તો આપણે અવારનવાર લેવા માટે આવો તો આપણે તો આવતું જ રહેવાનું છે કે. આપણે હવે અહીંયા જવાનું ને. યસ, પુલ ને બધું બહુ મસ્ત છે. આગળ બતાવીએ. યસ. અને ભાઈ ગીરનું ફેમસ તો હોય જમવાનું, કારણ કે લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય ખાલી શાંતિ માટે અને બીજું કે દેશી ફૂડ માટે. તો બહુ મોટું કિચન છે, બહુ મોટું છે, એટલે અહીંયા તમને ફૂડ પણ એકદમ મસ્ત દેશી છે. આજે તો શું કહેવાય કે આજે તો બહાર છે બધું, કેમ કે 400 જેટલા પબ્લિક છે એટલે. બાકી બહુ મસ્ત સીટિંગ પણ બતા, સીટિંગ પણ એમ છે મજબૂત. વાહ, સરસ. ભાઈ માયરા અને મંતુ આવ્યા. માયરા તારે નાવું? હા નાવું. ઓકે, ઠેકડો મારું. ડૂબી જા. આ બાજુ આવતા રહી. હાલો. પછી મને તો એને કે તું ડૂબી જાય, તું કે ડૂબી કે હું જોઉં કે. હા તો ભાઈ મસ્ત મજાનું સ્વિમિંગ પુલ છે અને તડકો પણ ન લાગે આમાં. પંછી તડકામાં ફાયદો. અમે ટૂંક સમયમાં બધા ફૂલ ફેમિલી સાથે આવશું, પાક્કું, ચોક્કસથી, કેમ કે હવે તો આ છે અમારું જ કે નહીં. મસ્ત હે. તો પંછી કેવું લાગ્યું તને? મસ્ત છે એમ ને. યસ. આ પાછળ કેવું સરસ લાગે. બહુ મસ્ત લાગે. આજે હું ચાંદલો કર્યો ને એટલે બીજી ફાઈટ ના લાગી. સરસ લાગે છે એમ.
ચાલો ભાઈ હવે જઈએ. માયરા મસ્ત મજાના સોંગ ગાય છે હમણાં સાંભળો. કે કેમ બાકી સિંગર હે કે નહીં? માયુ તને ફાર્મ કેવું લાગ્યું? ફાર્મ કેવું લાગ્યું? ભાઈ હું ને દિવ્યેશભાઈ છે મારા જૂના સાથીદાર, અમે જે હારે નોકરી કરતા. હું હાલે દિવ્યેશભાઈ? મજામાં? મજામાં. તો ભાઈ અમે બે જઈએ છીએ છોકરાઓનો નાસ્તો લેવા માટે, અને માયરા કે મારા નાસ્તો કરો, તો ફટાફટ મેં કીધું ચાલો નાસ્તો લઈ આવીએ. હું કે બાકી મજામાં? તો ભાઈ આ પણ અમારા ઓલાના ગ્રુપના ટ્રસ્ટી છે અને બહુ મહેનત કરે છે, ખોટું નહીં. તો ખરેખર બહુ મસ્ત આયોજન કર્યું. એલા ફટાફટ ચાલો ચાલુ થઈ જાય. તો ભાઈ આવજો જરૂરથી, કોન્ટેક્ટ નંબર નાખીશ, રીલ્સ પણ મૂકીશ, કેવું કામ છે જેમ બને એમ શેર કરજો. તો ચાલો ફટાફટ નાસ્તો લઈ આવીએ. તો આવી ગયા મયુર. કેમ મયુર લોગો બતાવો. મસ્ત છે. અને ભાઈ આ બધાને લાગી હતી જોરદાર ભૂખ, કારણ કે જમીને નીકળ્યા પછી પાછો કઈ નાસ્તો કઈ કર્યો નતો. તો ચાલો હવે આ બધું સ્ટાર્ટ થઈ ગયું છે ફંક્શન, તો ત્યાં જઈએ. તો ભાઈ ટૂંક સમયમાં બસ ચાલુ થવાનું છે, અને બધા આવવા માંડ્યા. મહેમાન નથી, આપણો જ કાર્યક્રમ છે. જોરદાર તાળીઓથી મયુરભાઈ પીઠિયા અને તેમના ધર્મપત્ની બંસીબેન પીઠિયાને વિનંતી કરું પોતાનું સન્માન સ્વીકારશે. જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને આપણના ટ્રસ્ટને હર હંમેશ મદદરૂપ થતા આવ્યા છે. શ્રી મયુરભાઈ પીઠિયા અને બંસીબેન પીઠિયા. કોરાટ કપિલભાઈ, રમેશભાઈ, જેમના નામ બોલું છું તે દરેક ટ્રસ્ટીઓ. હવે બધાને લાગે છે ઠંડી, અને સ્વેટર એમ બધા ભૂલી ગયા, અને મસ્ત જમવાનું છે. દકુ એવું પહેર્યું એટલે વાંધો નથી. હવે બધા જમી લઈ, અને માયુ અહીંયા જોવે છે ફોન. ત્યાં સુધીમાં અમે લોકો ડીશ છે આ બધા લઈ લે. જમવાનું બહુ સરસ છે, એટલે બધા સલાડ છે, ગાજરનો હલવો, શાક, કાજુ ગાંઠિયા સાઈડમાં આવશે. મસ્ત જમવા બેસી ગયા, અને માયુ પણ બેસી ગઈ, અને આ લોકો પણ બેસી ગયા. અને જમવામાં ગાજરનો હલવો, રોટલો અને કાજુનું શાક, દહીં, કઢી, એકદમ દેશી મસ્ત છે. હાલે દકુ. તો પહોંચી ગયા ઘરે, અને શું કહેવાય છોકરાઓ તો બધા નીચે ઉતરી ગયા, કારણ કે ઘરે કેટલા બધા મહેમાન છે. મસ્ત માહોલ છે અત્યારે. નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. અને ભાઈ ફાર્મ હાઉસ બહુ જ સરસ છે, અને બહુ મજા આવી. અને શું કહેવાય કે ગિનિયા સરે સ્પેશિયલી મને ને મયુરને છે ગિફ્ટ પણ આપ્યું, એના માટે દિલથી થેન્ક યુ. અને બહુ જ સરસ રામ ભગવાનની મૂર્તિ છે, તો એના માટે પણ દિલથી થેન્ક યુ. અને અમે સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ ડિટેલ આપી દઈએ છીએ. જે લોકો સાસણ જવાના હોય એ આ ફાર્મ હાઉસમાં ચોક્કસથી જાય, અને અમારો રેફરન્સ આપશે તો એમને ડિસ્કાઉન્ટ પણ મળશે 100%. તો ચોક્કસથી વિઝિટ કરજો. અને ખરેખર બહુ જ સરસ કાર્યક્રમ હતો, બહુ મજા. અને ભાઈ 10 રૂમ છે, અને હા એક બંગલો છે એમાં 4 રૂમ છે, એટલે કુલ 14 રૂમ છે. એટલે ફેમિલી સાથે પણ તમે આખું બુક કરાવી શકો. અને બહુ મસ્ત છે, અને 4-5 વીઘામાં છે, બહુ સ્પેસ પણ મળે, અને વાતાવરણ પણ મસ્ત છે. તમે એકવાર જરૂરથી જાજો, અને હું કહું એટલે ખરેખર જાજો. જો કે હવે તો અમારું છે, પણ બહુ મજા આવશે તમને. તો ચલો અંદર જઈએ ફટાફટ. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને ગિનિયા સરને અને એની પૂરી ટીમને દિલથી થેન્ક યુ.